સાંજની સલામ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ કે આપણે ફરીની એક વાર સાંજના સમયે જે તમારા અને મારા ઈશ્વર છે, જે તમારા અને મારા પ્રભુ છે, જે ખરા ઈશ્વર છે, અને જેમણે તમારી અને મારી સંભાળ રાખી છે, જેમણે તમારી અને મારી કાળજી લીધી છે, એવા ઈશ્વર, એવા પ્રભુનું ભજન કરવાના માટે આજે ફરીને એક વાર આ સુંદર સાંજના સમયે આપણે મળી શક્યા છે, નહીં? પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર વાલા મિત્રો, સાંજનો સમય એ બહુ જ અગત્યનો સમય છે, નહીં? જ્યારે આપણે પ્રભુની પાસે આવ્યા છે, પવિત્ર શાસ્ત્રમાં પણ સંધ્યાકાળની પ્રાર્થના વિશે વાત કરવામાં આવે છે, બપોરની પ્રાર્થનાનો સમય વિશે પણ લખવામાં આવે છે. ત્યારે આપણે આવી રીતના જે આપણને તક મળે છે એને આપણે ચૂકી ના જઈએ. જ્યારે જ્યારે પ્રભુ આગળ નમવાની તક મળે ત્યારે આપણે પ્રભુની આગળ નમીએ, તેમનો આભાર માનીએ. હું તો ઘણીવાર કહું છું કે આપણી પાસે ટેકનોલોજી છે, ત્યારે આપણે લોકો ખાસ પ્રાર્થના કરીએ. દરેક 5 મિનિટે, દરેક કલાકમાં 5 મિનિટ આપણે રિમાઇન્ડર મૂકીએ કે આપણે પ્રભુનું નામ લઈ શકીએ, આપણે પ્રાર્થના રેકોર્ડ કરીને સાંભળી શકીએ છીએ. આ દિવસમાં આપણી જે અલગ અલગ જરૂરિયાત છે એ પ્રમાણે આપણે આપણું પોતાનું રેકોર્ડિંગ કરીને આપણે સમય સમય પર સાંભળી શકીએ છીએ. અને જેમ ટેકનોલોજીનો આશીર્વાદ પ્રભુએ આપ્યો છે, એ ટેકનોલોજીનો આશીર્વાદ આપણે આપણા જીવન માટે, આપણા આત્મિક જીવન માટે પણ ઉપયોગ કરીએ વાલા મિત્રો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે પોતે આપણી પ્રાર્થનાઓ, જે જરૂરિયાતો છે, જે ચિંતાઓ છે, એને આપણે આપણી રૂમમાં આપણે પોતે રેકોર્ડ કરી શકીએ છીએ. કદાચ જાહેરમાં પ્રાર્થના આપણે કદી કરી ના હોય, પણ આપણા બંધ રૂમમાં તો આપણે પ્રાર્થના કરી શકીએ છીએ, નહીં? અને આપણી વિનંતીઓને આપણે પોતે રેકોર્ડ કરીએ. અને આપણે જ્યારે એવા સમયમાં હોય, ડ્રાઈવ કરતા હોય, અથવા આપણે જે સમયે અસમક્ષ હોઈએ, ત્યારે આપણી પ્રાર્થનાઓને આપણે પ્લે કરીએ, સાંભળી, આંખો બંધ કરીએ, આંસુ સાથે પ્રભુની આગળ તેમની પવિત્ર હાજરીમાં નમી જઈએ. અને જે આપણને ટેકનોલોજીનો આશીર્વાદ છે તેનો બને એ રીતના શક્ય આપણે વધારે અને વધારે ઉપયોગ કરીએ. નહીં, મેં તમને કહ્યું હતું કે 2014ની અંદર એક એવો સમય મેં જોયો હતો કે જ્યારે બધી જ જગ્યાએ વિદેશોમાં લોકો હેન્ડ્સ ફ્રી વાપરતા હતા. હેન્ડ્સ ફ્રીની વાત કરું છું, વાયરવાળું જે આવે, જે એડવાન્સ, જે બ્લૂટૂથવાળું નહીં. ત્યારે મેં જોયું કે બધા પોતપોતાના ઘરે આખો દિવસ વાત કરતા હોય, અને એ પ્રમાણે જે સમયની જે એપ્લિકેશનો હતી એ એપ્લિકેશનો દ્વારા, લેપટોપ દ્વારા, ફોન દ્વારા એ લોકો કનેક્ટ થતા હતા. અને ત્યારે પ્રભુ એક સુંદર વિચાર આપ્યો કે કેમ આપણે એક એવું ઓડિયો ગ્રુપ ન બનાવીએ કે જેમાં આપણે બોલીએ, રેકોર્ડ કરીએ, અને આપણે આશીર્વાદિત થઈએ. આજે આપણે ભજન સેવામાં ભાગ લઈ શકીએ, આપણે પ્રભુની સ્તુતિ કરી શકીએ, આપણે પ્રાર્થના કરી શકીએ, આપણે પ્રાર્થના કરાવી શકીએ, આપણે સુંદર ગીતો દ્વારા પ્રભુની સ્તુતિ, આરાધના રજૂ કરી શકીએ. અને એ સમય દરમિયાન 5-1 વર્ષ પ્રભુએ પુષ્કળ સફળતા આપી. ચોક્કસ ઘણા પ્રશ્નો આવ્યા પ્રભુના કામની અંદર, પણ પ્રભુએ એ સમયમાં, જે યોગ્ય સમયમાં જે કામ કરવાનું હતું, જે લોકોને પ્રભુ તેમની પાસે લાવવા માંગતા હતા, તેમની નજદીક, તેમની સેવાના માટે, ઘણા બધા લોકોને માટે એ સમયમાં કાર્ય થયું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ દરેક સમયે બધું નવું કરે છે, ત્યારે નવા આશીર્વાદોથી પણ પ્રભુ ભરપૂર કરે છે, અને વાવેલું કદી વ્યર્થ જતું નથી. પ્રેઝ ધ લોર્ડ. ઉગી નીકળે છે. હાલેલુયા. ઘણા બધા આજે એમાં એ લોકોમાં ઘણા પ્રભુની પાછળ નિષ્ઠાથી ચાલી રહ્યા છે. ઘણી જગ્યાએ સેવિકાઓ છે, ઘણી જગ્યાએ સેવકો છે, અને જોઈ શકીએ છીએ કે પ્રભુએ તેમના જીવનમાં કામ કર્યું છે. માટે ભલા મિત્રો, આપણે જે આપણી અગત્યતાઓ છે, જેને આપણે પ્રભુની પાસે લઈ જવાની છે, એ બાબતોને આપણે પ્રભુની પાસે આપણે લઈ જઈએ. જ્યારે જ્યારે આપણે નબળા પડતા હોય, ત્યારે જે બાબતો આપણને ઉપયોગી છે, કદાચ કોઈક વ્યક્તિ આપણી માટે ફ્રી નથી, કોઈ બહેન, કોઈ ભાઈ, કોઈ સેવક કે સેવિકા, તો આપણી પાસે આજે ઘણી બધી એપ્લિકેશનો છે, જ્યાં સુંદર સંદેશાઓ છે, જ્યાં સ્તુતિ આરાધના છે, જ્યાં પ્રાર્થનાઓ છે. અથવા મેં જેમ તમને કહ્યું કે તમે તમારા પોતાના માટે પણ પ્રાર્થના રેકોર્ડ કરીને તમે સાંભળી શકો છો. હાલેલુયા. અને ઘણી બધી એવી પદ્ધતિ દ્વારા તમે દિવસ દરમિયાન પ્રભુની સાથે જોડાયેલા રહેશો. આ સમયમાં, વ્યસ્ત સમયમાં પણ આપણે પ્રભુની સાથે જોડાઈ શકીએ છીએ. હાલેલુયા.
8 5 40. જો દિવસમાં 8 કલાકમાં આપણે 5 મિનિટ પ્રભુને માટે કાઢીએ છીએ તો 40 મિનિટ આપણા વ્યસ્ત સમયમાં પણ આપણે પ્રભુને સમય આપીએ છીએ નહીં? હા, ચોક્કસ. દિવસ, વર્ષમાં, અઠવાડિયામાં, મહિનાઓમાં આપણે એક એવું આપણા જીવનમાં આપણે સમય રાખીએ કે જે આપણે પૂર્ણ સમય, એ સમયમાં આપણે બીજું કંઈ કામ ના કરીએ, આપણે પ્રભુની આગળ નમેલા રહીએ. આપણા મોબાઈલને પણ એ સમયમાં સ્વિચ ઓફ કરી દઈએ અને બસ આપણે પ્રાર્થનામાં રહીએ, પ્રભુની આગળ નમેલા રહીએ. અને ઘણી બધી વખત એવી રીતના લોંગ અવર્સ સુધી પ્રભુની આગળ નમેલા રહેવું એ તમારા અને મારા માટે આશીર્વાદનું કારણ બને છે નહીં? આપણે હાન્નાની પ્રાર્થના જોઈએ છે. કેટલો ટાઈમ, કેટલો સમય જાણતા નથી આપણે, પણ ત્યાં એલી એને કહે છે, ક્યાં સુધી તું દ્રાક્ષરસ પીને, એ પ્રમાણે મતલબ કે પીધેલી હાલતમાં તું પ્રભુની આમ આગળ નમેલી રહીશ. કહેવાનો મતલબ કે એના શબ્દો તો કે છે મનમાં બોલતી હતી. એટલે એલી કે છે આ તો પીધેલી સ્ત્રી છે, દ્રાક્ષરસ પીધેલી સ્ત્રી છે. કહેવાનો મતલબ એવો છે વાલા મિત્રો કે આપણે પણ એવી રીતના પ્રભુની આગળ લાંબા સમયને માટે એક દિવસ કાઢીને, આપણે મહિનામાં કાઢો, 2 મહિને, 3 મહિને પણ આપણે પ્રભુની પાસે ચોક્કસ જઈએ. એનું ફળ જરૂરથી મળશે વાલા મિત્રો. પછી વધારે આનંદ થશે. મહિનામાં 2 વાર થશે, અઠવાડિયામાં સમય મળશે તમને એવો કરવામાં, એવી રીતના પ્રભુની પાસે જવાના માટે. આ આશીર્વાદિત સમય છે, જેની શરૂઆત આપણા માટે રોજે રોજ અને દરેક સમયે વધારે ને વધારે આશીર્વાદો પર આશીર્વાદો લાવનારી બની જશે. ઇફનુએલની દીકરી હાન્ના કહે છે, ત્યાં લખ્યું છે, રાત અને દિવસ મંદિરમાંથી ખસ્યા વગર, હાલેલુયા, તે પ્રાર્થના કરતી હતી ઇઝરાયલના ઉદ્ધારને માટે. ઘણા બધા એવા પ્રભુના સેવકો છે. પ્રભુના એક સેવક માટે કહેવાય છે કે એમની ગાદીમાં એમના ઘૂંટણોનો આખો એ ગાદી પર ખાડો પડી ગયો હતો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ઘણા બધા એવા પ્રભુના સેવકો બની ગયા. આત્માઓ જીતવાના માટે, પ્રભુનું કામ થાય માટે ઉપવાસ સાથે કલાકોના કલાકો તેઓ પ્રભુની આગળ નમેલા છે. પણ આપણે આપણા સમયમાંથી થોડો સમય જો પ્રભુને આપણે આપીએ છીએ, પ્રભુની આગળ નમી જઈએ છીએ અને આપણી અરજો પ્રભુને જણાવીએ છીએ, પ્રભુની સાથે આપણે એક યા બીજી રીતે આપણે જોડાયેલા રહ્યા છે, એનું ફળ, એનો આશીર્વાદ બહુ મોટો છે વાલા મિત્રો. અને જો આપણે ઘરમાં, કુટુંબમાં આગેવાન છે તો એ બહુ મોટી બાબત છે કે આપણા બાળકો પણ એને અનુસરશે. આપણે જાણતા નથી, એવું લખ્યું નથી કે આદમ અને હવા પ્રભુને દહનિયા પર ચડાવતા હતા, પણ આપણે એ વાંચીએ છીએ કે બંને દીકરાઓ અર્પણ ચડાવવાના માટે કંઈક લઈને ગયા. આપણા ઘરમાં એ લેગેસી રાખીએ, પ્રભુને મળવાની, પ્રભુનું ભજન કરવાની, પ્રભુની સ્તુતિ કરવાની. જ્યારે કાલે આપણે નહીં હોઈએ ત્યારે એ પ્રમાણે આપણા બાળકો પણ પ્રભુને મળવાનું ચાલુ રાખશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આવો સાંજના સમયમાં પ્રભુની સ્તુતિ કરતા, પ્રભુની આરાધના કરતા તેમના ચરણોમાં નમી જઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ સુંદર સમય તમે અમારા જીવનમાં ઉમેર્યો છે પ્રભુ. ત્યારે પ્રભુ ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેમ આખો દિવસ તમે અમારી સાથે હતા, હવે એમ અત્યારે પણ તમે અમારી સાથે રહો. હા પ્રભુ, તમે અમારી સંભાળ લો.
તમે મારી કાળજી લો. અને પ્રભુ દરેક આંખમાંથી જે આંસુ વહી રહ્યા છે પ્રભુ, એને તમે અત્યારે નોંધ મળો પ્રભુ. પ્રભુ પ્રાર્થના અમે તમને એ પ્રમાણે કરીએ છીએ, કોઈનું મુખ ઉદાસ ન રહો પ્રભુ. તમારી પવિત્ર હાજરીમાં પ્રભુ કોઈનું મુખ ઉદાસ ન રહો. દયા કરો પ્રભુ, દયા કરો પ્રભુ. જે તમારા બાળકો તમારી આગળ એકત્ર થયા છે, જે તમારા બાળકો તમારી આગળ નમી ગયા છે, તેઓને માટે પ્રાર્થના કરીએ છીએ. જેઓ વિશ્વાસ કર્યો છે પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ ખાસ તેઓના પર તમારી કૃપા થાવ. વિશ્વાસ કરે છે તે પ્રમાણે તેઓ વિશ્વાસનું ફળ જુએ, તમારો મહિમા જુએ પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. ખરેખર પ્રભુ, તમે જે અમને અદ્ભુત ઈશ્વર મળ્યા છો તેના માટે સ્તુતિ કરતા. તમે જે ઈશ્વર છો, તમારી પહેલા તમારા પછી કોઈ ઈશ્વર નથી, એવા ઈશ્વર મળ્યા છો, એ માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે પ્રભુ મારું સગડું છો, તમે મારું સર્વસ્વ છો. ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમારા બાળકોના મુખને હસાવો પ્રભુ, તેમને તમારા પ્રેમ, આનંદ, શાંતિથી ભરી દો પ્રભુ. પ્રભુ તમારા બાળકોને તમે નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા બનાવો. તમારા બાળકોને પ્રભુ તમે શિર બનાવો, પૂછ નહીં. પ્રભુ તમારા બાળકોને તમે ઉછીનું લેનારા નહીં પણ ઉછીનું આપનારા બનાવો પ્રભુ. તેમની જે કઈ ચિંતા છે પ્રભુ, એને તમે આજે દૂર કરજો પ્રભુ. તેમના ઘરોમાં તમારી શાંતિ આપજો. અને જ્યાં તમારા લાભે પ્રાર્થનાઓ થાય છે, જેમણે પ્રાર્થનાની વેદી સળગાવી છે પ્રભુ, એ વેદી સળગતી રહે પ્રભુ, એ વેદી બંધ ના થાય પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, ઘણા બધા આત્માઓ જીતી શક્યા આજે, એના માટે આ દિવસ દરમિયાન પ્રભુ અમે બધાએ જે કંઈ વાવ્યું છે પ્રભુ, એ તમારા નામમાં સફળ થાય, આશીર્વાદિત થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. કઈ પણ પ્રભુ તમારા બાળકો જે તમને અરજ કરી રહ્યા છે, જે તમારી ઈચ્છા પ્રમાણે છે, મોજ શોખ માટે નથી પ્રભુ, તમારી દ્રષ્ટિમાં પ્રભુ એ પ્રાર્થનાઓ માન્ય થાય. માદાઓ સાજા થાય, મોટા મોટા રોગોમાંથી સાજાપણું મળે, અશક્ય રોગમાંથી, જેની સારવાર નથી એવા રોગમાંથી તમારા બાળકો સાજા થાય પ્રભુ, તમારું પવિત્ર નામ મળે. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, બદફેલીમાંથી તમારા બાળકો પાછા ફરે, વ્યભિચારમાંથી પ્રભુ પાછા ફરે, દારૂના નશામાંથી પાછા ફરે પ્રભુ, તમને જીવન સોંપે પ્રભુ, તેમના ઘરોના લડાઈ ઝઘડા દૂર કરો પ્રભુ, તમે તેમને શાંતિ આપો, નાણાકીય આશીર્વાદ આપો, તેમને જોબને આશીર્વાદિત કરો, બિઝનેસને આશીર્વાદિત કરો, તેમના આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, વિદેશ જવાના માટેના સર્વ રસ્તાને સફળ કરો, જુદી જુદી પરીક્ષાઓ પાસ કરો, IELTSના બેન્ડ આપો, RETની એક્ઝામમાં પણ તમારા બાળકોને દેશ અને વિદેશમાં પાસ કરો, વિદેશ જવા માટે તેમના માટે શક્ય બની જાય એવું તમે થવા દેજો પ્રભુ. જેમની સાથે અન્યાય થયો છે પ્રભુ, એમને તમે ન્યાય આપો છો. તમારી સેવિકાના ખેતરમાં એક કડવા નામો, એક કડવા દાણારૂપી વાવવામાં આવ્યા તેમના ખેતરમાં પ્રભુ, અબા બાપ તમારા પુત્ર ઈસુના નામે એ દૂર કરો, તેનો કબજો તમે એમને અપાવો પ્રભુ. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, તમારી સેવિકાઓના મકાનો વેચાય પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ તમારા સેવકનો પ્લોટ વેચાય પ્રભુ. હા પ્રભુ, દિલીપભાઈ, બેન્જામિનભાઈ અને પ્રભુ નીતેશભાઈ સંપૂર્ણ સાજા થાય પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. ખાસ પ્રભુ એ તમારા સેવકનો પ્લોટ પણ વેચાય એવી અમે વિનંતી કરીએ છીએ પ્રભુ. પ્રભુ, વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પર તમે સાથે રહેજો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ,
આજના દિવસના અંતે પ્રભુ અમે તમારો બધા મહિમા જોઈ શકીએ એવું થવા દો. સર્વ જરૂરિયાત પૂરી પાડજો. ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો. નાણાકીય આશીર્વાદ આપજો પ્રભુ. તમારા સેવકોની સેવાઓને આશીર્વાદિત કરજો પ્રભુ. અમે જે કંઈ વાવ્યું છે આજે ઉગી નીકળે અને ઘણા બધા આત્મા જીતી શકીએ પ્રભુ એવું થવા દેજો પ્રભુ. વાહન રૂપી વિનંતી તમને જે કરી છે પ્રભુ એના માટે અરજ કરીએ છીએ પ્રભુ. એ આજે પરિપૂર્ણ થાય એવું થવા દેજો. તમારા દૂતો દ્વારા તમે સહાય અને મદદ કરજો. મારા બંધ દરવાજા ખુલ્લા કરો. મારા સતાવનારાના હૃદય તમે બદલો. નવા નવા સ્ત્રોત આપો પ્રભુ. મદદગારો આપો પ્રભુ. પિતાના આ સમયમાં જે પ્રમાણે મિનિસ્ટ્રીમાં જે બધી અગત્યતાઓ છે પ્રભુ એને પ્રભુ તમારા દૂતો દ્વારા પૂરી પાડ જેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. મારા સતાવનારાના હૃદય બદલજો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ જે અમને એવા વ્યક્તિઓની જરૂર છે પ્રભુ, સહાય, મદદ કરનારા, પ્રાર્થના કરનારા, ઊભા રાખવા માટે, ઊભા રહેવા માટે ટેકો આપનારા લોકોની જરૂર છે, ત્યારે પ્રભુ એવા પણ તમે અમને પ્રભુ તમારા દૂતના રૂપમાં લોકો પૂરા પાડજો પ્રભુ પિતા. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પ્રભુ. પાપ ગુનાઓ માફ કરજો પ્રભુ. અને પ્રભુ ફરીને એકવાર સવારના સમયે પ્રભુ તમારું ભજન ગતેલી લાવજો એવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.